ગંભીરા બ્રિજ તૂટ્યો અને મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓએ કહ્યું કે પુલનો એક ગાળો તૂટ્યો છે. કરોડોના ખર્ચે નવા નક્કોર બનેલા પુલ તકલાદી હોવાના કારણે તોડી પાડવા પડે છે. ત્યારે વાત છે માટીના બનેલા એક ડેમની. સિમેન્ટ કોન્ક્રીટના પુલ તકલાદી સાબિત થાય છે, ત્યારે માટીનો ડેમ 4 દાયકાથી અડીખમ ઊભો છે. વાત છે જેના ચણતરના પાયામાં વિશ્વાસ છે એવા એક ડેમની. વાત છે અમીપુર ડેમની. નમસ્કાર, નોલેજ કાફેમાં આપનું સ્વાગત છે. હું છું દૈવત ત્રિવેદી. ગંભીરા બ્રિજ તૂટ્યો અને એમાં 20 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો. દાવો એવો કરવામાં આવ્યો કે પુલ નહીં, પુલનો એક ગાળો તૂટ્યો છે. પુલ તૂટે, પુલનો ગાળો તૂટે, પણ ત્યારે જનતાનો એક વિશ્વાસ પણ તૂટે છે અને એની સાથે કંઈક બદનસીબ લોકોના શ્વાસ પણ ખૂટે છે. જાહેર બાંધકામ એક એવું ક્ષેત્ર છે, એના પાયામાં જનતાનો વિશ્વાસ રહેલો હોય છે કે કામ ગુણવત્તાયુક્ત જ હશે, કારણ કે એની સાથે સંખ્યાબંધ લોકોની જીવાદોરી સંકળાયેલી હોય છે. ત્યારે વાત એક એવી ઘટનાની કરવી છે કે જે આજે આપણી આસપાસ જે ઘટનાઓ બને છે એનાથી તદ્દન સામેના છેડાની પણ લાગે. અને જાહેર બાંધકામમાં જો ઉચ્ચ કોટીની નીતિમત્તા હોય, સમર્પણ હોય, નિષ્ઠા હોય તો કેવા બાંધકામો શક્ય બને, એની એક આ વાત છે. આપણે એવા અસંખ્ય ઉદાહરણો જાણીએ છીએ. એલિસ બ્રિજ આજે પણ ઊભો છે અને હાટકેશ્વર બ્રિજ અમદાવાદનો બના ભેગો એને તોડવો પડે છે. નવા બનેલા પુલમાં ગાબડા પડે છે અને જૂની ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે. એવી જ એક વાત છે 4 દાયકા પહેલાની, જે સૌરાષ્ટ્રનો એક પોરબંદરથી કુતિયાણા જો વિસ્તાર છે એ ઘેડ પંથક કહેવાય. કુતિયાણાથી આગળનો દક્ષિણનો વિસ્તાર. ઘેડ એટલે શું? બહુ રસપ્રદ વાત છે. ભાદર, ઓઝત, મધુવંતી, છેલ આ બધી નદીઓ આ વિસ્તારમાંથી નીકળે છે અને દરિયાને ભળે છે. ઘેડ માટે એવું કહેવાય કે નાખો એટલું નીપજે, નાખો એટલું નીપજે અને કરીએ એટલી ખેડ, નહીં નીંદવું નહીં ખોદવું, ગમકે ગોરમ ઘેડ. આ જમીન ફળદ્રુપ એટલો છે કારણ કે નદીઓનું પાણી પોતાની સાથે ઢગલાબંધ કાંપ ઘસડીને લાવે છે, એના કારણે જમીન ફળદ્રુપ બને છે. પણ ધરતીના પટલનો આકાર રકાબી જેવો છે, એટલે ચોમાસું વીતી જાય, વરસાદ બંધ થઈ જાય પછી પણ અહીંયા પાણી ભરાયેલું રહે. અને ઉનાળામાં પાણીની કારમી કિલ્લત. એક બેડા પાણી માટે પણ ગામડાની મહિલાઓએ દૂર દૂર સુધી જવું પડે. આ પ્રદેશની કાયમી કઠણ એના ભૂપૃષ્ઠના કારણે મોસમ પણ અનુકૂળ નહીં. એટલા માટે જ ઘેડ પંથક માટે બીજું પણ એવું કહેવાયું છે કે બરડો બારાડીને ઘેડ, એને મોસમનો નહીં મેળ. ઋતુ એને માફક ના આવે. ગમે એટલો સારો વરસાદ થયો હોય, પાણી ભરાયેલા હોય, પણ એ પાણીનો સંચય ન થાય, ધરતીમાં ઊંડે સુધી ઉતરે નહીં, ત્યાં સુધી તળ ઊંચા ના આવે, ત્યાં સુધી કૂવા અને બોરવેલમાં પાણી ના આવે અને ત્યાં સુધી વરસાદ સિવાયની ખેતી શક્ય બને નહીં. આ અહીંની કાયમી સમસ્યા અને આ વિસ્તારના લગભગ 107 જેટલા ગામોને અસર કરે એવી એક જળ સંચય યોજના વિશે વિચારણા કરવામાં આવી. જળ સંચય યોજનાઓના બધું સરકાર કરતી રહે. દરેક સરકારોએ કર્યું છે. પહેલા એ થતું તો અત્યારે થાય છે. ફરક ક્યાં પડે? જ્યારે કોઈ એક નેતા જનતામાંથી ઊભો થયેલો, જનતાનો આદમી, પ્રજાનો માણસ, પોતે પ્રજા થકી આ વિચારે અને ત્યારે પ્રજાની સાચી સુખાકારી એ યોજના સાથે જોડાય. સદનસીબે આ યોજનાને એવો એક જનતાનો નેતા, પ્રજાનો પોતાનો માણસ મળ્યો અને એનું નામ મહંત વિજયદાસજી. નામ ઉપરથી ખ્યાલ આવશે કે એક કબીરપંથી સંપ્રદાયના મહંત હતા, પણ ભક્તિ માર્ગના ગેરુઆ રંગે રંગાયેલા આ એક એવું વ્યક્તિત્વ છે કે જેના ઉપરથી એક બાયોપિક પણ બની શકે, એક વેબ સિરીઝ પણ બની શકે. એટલી ઘટના પ્રચુર જિંદગી અને એમનું જીવન કર્મ રહ્યું છે. જ્યારે યુવાન વયના હતા, તરુણ હતા,
ત્યારે આરજી હુકુમતમાં એમણે ભાગ લીધો હતો અને સશસ્ત્ર સામનો કર્યો હતો. કુતિયાણાની લડાઈ બહુ જાણીતી છે આરજી હુકુમતની વાત, જે આપણે ક્યારેક આ વિડીયોના માધ્યમથી, આ ચેનલના માધ્યમથી કરવાના છીએ. એ કુતિયાણાની લડાઈમાં પણ એ ભક્તિ માર્ગે રંગાયેલા સાધુ હતા અને છતાં એ હથિયાર ઉઠાવીને મોખરે રહ્યા હતા. મેર સમાજની આગેવાની લીધેલી હતી એમણે, પોતાને પણ પગમાં ગોળી વાગેલી હતી. પછી જ્યારે મહંત બન્યા ત્યારે પણ લોકોને કોરો ઉપદેશ આપવો, પોતે ઠાઠમાઠમાં રહેવું, એવું કશું જ દંભ કરવાને બદલે લોકોની વચ્ચે ફરે, બળબડતી બપોરે ઉઘાડા પગે ખેતરોમાં ફરે, ખેડૂતોની, લોકોની સમસ્યાઓ જાણે, એનું નિરાકરણ શોધવાનો પ્રયત્ન કરે. લોકોના આટલા પ્રેમ અને આગ્રહના કારણે જાહેર જીવનમાં આવ્યા, જિલ્લા પંચાયત સુધી પહોંચ્યા. જ્યારે અમીપુર જળાશય યોજનાનો અમલ આવ્યો ત્યારે એક કુતિયાણા બેઠક ઉપરથી લોકોના આગ્રહના કારણે બિનહરીફ ચૂંટાઈને ધારાસભ્ય બન્યા. ગુજરાત વિધાનસભાના આટલા દાયકાઓના ઇતિહાસની આ એકમાત્ર ઘટના છે જેમાં કોઈ વ્યક્તિ ધારાસભ્ય પદે બિનહરીફ ચૂંટાયો હોય. એક માધવસિંહ સોલંકીની સરકાર હતી, એમાં મંત્રી પણ બન્યા, પરંતુ પોતાના વિસ્તારના જળાશયની કામગીરી છે, લોકોની સુખાકારીનો પ્રશ્ન છે, એ તમામ કામ પડતા મૂકીને એમણે રીતસર ત્યાં નિવાસ કરી લીધો, જે ડેમની સાઇટ હતી ત્યાં જ રહે. સદંતર અવાવરું બંજર વિસ્તાર હતો, ખુલ્લામાં રહેવાનું હતું, કોઈ સગવડતા નહોતી. ત્યાં રહીને એમણે લોકોની સાથે ચર્ચા કરી. સ્થાનિક ખેડૂતોની અનુભવ એવું કહેતો હતો કે આ વિસ્તારમાં માટીનો જ ડેમ બનવો જોઈએ. જો સિમેન્ટ કોન્ક્રીટનો ડેમ બનાવવામાં આવે, સાધારણ રીતે ડેમ સિમેન્ટ કોન્ક્રીટના જ બનતા હોય, કારણ કે તો જ એ મજબૂત બને, તો જ પાણીના પ્રવાહને, પાણીના ફોર્સને સામનો કરી શકે. પણ ખેડૂતોનું કહેવું એમ હતું કે જો સિમેન્ટ કોન્ક્રીટનો ડેમ બનાવવામાં આવશે તો નદીઓ જે કાંપ આપે છે, જેના કારણે આ વિસ્તારની જમીન ફળદ્રુપ રહે છે, એ ફળદ્રુપતા જતી રહેશે. મોટા મોટા એન્જિનિયરોનું કહેવું હતું તો હસી કાઢતા હતા કે માટીના તો કંઈ ડેમ હોય, માટીનો ડેમ તો તૂટી જાય, કોન્ક્રીટ, સિમેન્ટ કોન્ક્રીટનો જ ડેમ બનવો જોઈએ. ખેડૂતોની લાગણી હતી ત્યારે મહંત વિજયદાસજીએ ખેડૂતોની તરફેણમાં રહીને નક્કી કર્યું કે ડેમ તો માટીનો જ બનશે, અને એ અમીપુર ડેમ માટીનો બન્યો. મહંત વિજયદાસ માથે જ સતત રહ્યા, એક બાબતોની ચોકસાઈ રાખી, એક બાંધકામની તમામ પ્રક્રિયાઓ પોતે જોઈ, એના ઉપર નજર રાખે, મટીરિયલ કેવું વપરાય છે, કેટલી સાવધાની રાખવામાં આવે છે, જે બાંધકામને જે સમય આપવો પડે એટલો સમય આપવામાં આવે છે કે કેમ, દરેક ઝીણી ઝીણી વિગતોમાં પોતે પડ્યા. અને એ જે ડેમ બન્યો, માટીનો ડેમ બન્યો, જે આજે એશિયાનો માટીનો બનેલો સૌથી મોટો ડેમ કહેવાય છે. અને આજે 40 વર્ષથી એ ડેમ અડીખમ ઊભો છે. સમગ્ર ઘેડ પંથકને પીવાનું પાણી, સિંચાઈનું પાણી પૂરું પાડે છે, કારણ કે તેના પાયામાં વિશ્વાસ મુકાયેલો હતો, ને વિશ્વાસ હતો માટે એ ટેક્યો છે. એટલે જાહેર બાંધકામ ક્યારેય પણ પુલ તૂટે, પુલના ગાળા તૂટે, પણ એની સાથે સાથે વિશ્વાસ પણ તૂટતા હોય છે, અને એમાં સંખ્યાબંધ કમ ભાગીઓના શ્વાસ પણ તૂટતા હોય છે. એની સામે, એવી ઘટનાઓની સામે આ અમીપુર ડેમ છે જે એક આદર્શ પ્રતીક બની શકે એમ છે. આવા વધુ રસપ્રદ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.